તુલસી વિવલ કારતક માસની સુદ 11ને દિવસે તુલસીજીના લગ્ન વિષ્ણુ ભગવાન સાથે થયા. તેથી કારતક સુદ 11ને દિવસે તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. શહેરની ઘણીએ પોળોમાં વિસ્તારોમાં તથા ગામડાઓમાં તુલસી વિવાહ લોકો ભાવથી ઉજવે છે. મંદિરોમાં અને ખાસ વિષ્ણુઓના મંદિરોમાં તુલસી વિવાહનો લગ્ન પ્રસંગ ખૂબ ઉમલકાભેર અને ધામધૂમથી ઉજવાય છે. તુલસી વિવાહની વાર્તા. તુલસી વિવાહના પ્રસંગની કથા આ પ્રમાણે છે. એકવાર દેવરાજ ઇન્દ્રનું અભિમાન ઉતારવા અને માટે જલંધરને ઉત્પન્ન કર્યો. જાલંધરની પતિનું નામ વૃંદા. વૃંદા મહાન પ્રતિવત્તા સતી સ્ત્રી હતી. તેના પુણ્ય પ્રભાવે જાલંધર બળવાન અને અજય થયો હતો. તેને કોઈ જીતી શકતું નહીં અને પછી તો ધીરે ધીરે દેવોને પણ હેરાન પરેશાન કરવા લાગ્યો. તેઓ ત્રાહિમામ પોકારવા લાગ્યા. દેવો ત્રાહિમામ પોકારવા લાગ્યા. આખરે જાલંધરનો ઉત્પાદ વધી જવાથી દેવતાઓએ ભગવાન પાસે જઈને સ્તુતિ કરી અને કહ્યું કે પ્રભુ, આ પાપી રાક્ષસના ત્રાસથી અમોને ઉગારો. અને ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને સતી વૃંદાને તેના સતીત્વથી ભ્રષ્ટ કરી. આ વાતની જ્યારે વૃંદાને ખબર પડી કે તેણે ભગવાનને શાપ આપ્યો કે હે કપટી, તે મારી સાથે કપટ કર્યું, તું જા, તું પાષણ પથ્થર બની જા. આ સાંભળી ભગવાને પણ વૃંદાને સામો શ્રાપ દીધો કે તું જા, તું પણ લાકડું બની જા. વૃંદાએ જ્યારે જાણ્યું કે આ તો વિષ્ણુ ભગવાન છે અને એમણે પોતે કપટ કર્યું છે, તેથી તેને વિષ્ણુ ભગવાનની માફી માંગી. વિષ્ણુ ભગવાને કહ્યું કે વૃંદા, હું તને તરહોડીશ નહીં. અત્યારે તો જ નહીં, પણ આવતા જન્મે હું રાણી બનાવીશ. તું તુલસી થશે, તું વનસ્પતિ અને હું શાલિગ્રામ. આમ કહી પ્રભુ તો જતા રહ્યા. વૃંદા બીજા જન્મમાં તુલસી થઈ અને વિષ્ણુ ભગવાન શાલિગ્રામ થયા અને આમ તુલસી વિવાહ થયા. કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધીના 5 દિવસના તહેવારો. એમાં એક પ્રબોધિની એકાદશી. કારતક સુદ 11. આ દિવસે પવિત્ર થઈ વિષ્ણુ ભક્તિ કરવી અને ઉપવાસ કરવો અને જાગરણ કરવાથી બધા પાપોનો ક્ષય થાય છે. તુલસી વિવાહ. કારતક સુદ 12 સંધ્યા કરે પાસે બેસીને શાલિગ્રામની મૂર્તિનું પૂજન કરવું. તે પછી પોતાની કન્યાના લગ્ન કરવામાં આવે. તેવા જ ઉત્સાહથી ભગવાન સાથે તુલસીના લગ્ન કરવા. આમલી પીપળી. કારતક સુદ 14. આ દિવસે સ્ત્રીઓ વડાપુરી અને સુખડી બનાવી ગામ બહાર આમલી પીપળીના ઝાડ નીચે બેસી રમતો રમે છે અને આનંદ કરે છે. આ દિવસ વૈકુંઠ ચૌદશ પણ ગણાય છે. ભીષ્મ પંચક. કારતક સુદ 11થી પૂનમ. ભીષ્મ પિતામહે મહાભારતના યુદ્ધ પછી માણસ થયા. ત્યારથી કૌરવ પાંડવોને આ વાંચે દિવસ ધર્મનો બોધ ઉપદેશ આપી આવ્યો. જે લોકો આ 5 દિવસ તે બધું શુદ્ધ ભાવથી કરે તો તેને તેટલું જ ફળ મળે છે. નાગવ્રત. આ દિવસ કારતક સુદ 13 આદિવાસી નામનું પૂજન અર્ચન કરવાથી વર્ષ દરમિયાન ઝેરી જીવજંતુઓથી ભયમુક્ત થવાય છે. કારતક 14. આ દિવસે વિષ્ણુ ભગવાને આર્થિક ક્ષેત્રમાં જય મણિકા ઘાટ ઉપર શિવજી સમક્ષ કમળ પૂજા કરી હતી. આથી શિવજીએ પ્રસન્ન થઈ સુદર્શન ચક્ર આપ્યું હતું. તે લઈને ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં ગયા હતા. આ દિવસે વિષ્ણુ ભોજન થાય છે. તુલસી વિવાહ. કારતક સુદ 11 સંધ્યા સમયે ભગવાન વિષ્ણુ સાથે તુલસી વિવાહ કરવામાં આવે છે. જેમને ત્યાં પુત્રી નથી હોતી તેવો તુલસી વિવાહ કરાવીને કન્યાદાનનું મેળવે છે.